વાલા મિત્રો, જય સ્વામિનારાયણ. તો આજે આપણે સ્વામિનારાયણ ધર્મની કંઠીનો પ્રતાપ માટે વાત કરીશું. સ્વામિનારાયણ ધર્મની કંઠીનો પ્રતાપ માટેની એક સત્ય ઘટના માટે વાત કરી. શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન તો મોક્ષ આપે જ છે, પણ એમના વહાલા સંતો દ્વારા પણ હરિભક્તોનું કલ્યાણ કરે છે. તેનું આજે જાગતું ઉદાહરણ પણ મારે તમને આપવું છે. તો વાલા હરિભક્તો, આવો શરૂ કરીએ. ગુજરાતના કચ્છ જિલ્લામાં ધુફી નામનું એક નાનકડું ગામ છે. ધુફી નામના ગામમાં એક ભરમલ શેઠ કરીને એક શ્રેષ્ઠ સજ્જન રહેતા હતા. તેઓ હરિભગત નહોતા, પણ સુખી હતા. તેમની દીકરી 7 વર્ષની હતી. તે બહુ જ માંદી થઈ ગઈ હતી. દીકરીને સાજી કરવા માટે જાત જાતની દવાઓ કરી, જાત જાતના હકીમ ડોક્ટરોને દેખાડ્યું, લાખો રૂપિયાનો ખર્ચ પણ કર્યો. તેમ છતાંય દીકરીને સારું થયું નહીં અને બધાએ હાથ ઊંચા કરી લીધા અને લાસ્ટ સ્ટેજ ઉપર આવી ગઈ હતી. દીકરી હવે નથી રહેવાની, તે હવે ફાઇનલ થઈ ગયું હતું. પછી તેમણે ભોંય પથારી ઉપર લઈ જવાનું નક્કી કર્યું હતું. આપ તો જાણતા જ હશો કે જ્યારે માણસનું મરણ થાય છે ત્યારે ગાયના છાણનું લેપ નીચે લગાડવામાં આવે છે અને તેના ઉપર પછી એને સુવડાવવામાં આવે છે. હવે તેમની જ બાજુના ફળિયામાં એક ભણસાલી કરીને સત્સંગી રહેતા હતા. ભણસાલી સત્સંગીને આ વાતની જ્યારે ખબર પડી કે ભરમલ શેઠની છોકરીને ભોંય પથારી ઉપર લીધેલી છે, ત્યારે એમને વિચાર આવ્યો કે આપણે એમને ત્યાં 2-3 માણસો જઈએ અને એમને સાંત્વના આપીએ. ભણસાલી હવે 4-5 સત્સંગીઓને લઈને ભરમલ શેઠના ઘરે પહોંચ્યા. તેમને સાંત્વના આપવા માટે પહોંચ્યા. ભરમલ શેઠે તેમને જોઈ અને ખૂબ રાજી થયા. કોઈ પણ આવા ટાઈમે જો સાંત્વના આપે તો કોઈ પણ માણસને સારું જ લાગે. હવે સત્સંગીઓએ વાત ચાલુ કરી. તેમણે ભરમલ શેઠને કહ્યું કે અમારા ભગવાન શ્રી સ્વામિનારાયણ એમ કહે છે, સત્સંગીની બાજુમાં જો આવો બનાવ બને અને તે જો સત્સંગી ન હોય તો તેને વર્તમાન ધરાવજો અને અંતકાળે એમને કંઠીનું ધારણ કરાવજો. જો તમે એવું કરશો અને તે કંઠી ધારણ કરશે તો અમે જાતે જ તેને તેડવા આવશું અને તેમને અક્ષરધામમાં લઈ જઈશું. ભરમલ શેઠે એવો સવાલ કર્યો કે તમે કંઠી ધારણ કરાવો તો શું તમારા ભગવાન અહીંયા પોતે જાતે જ લેવા આવે એમ? ત્યારે સત્સંગીઓએ કહ્યું, હા, અમારા પ્રભુએ એવું જ કહ્યું છે અને જો તમે ઈચ્છતા હોય તો અત્યારે જ અમે તમારી છોકરીને કંઠી પહેરાવી દઈએ અને તેને વર્તમાન ધારણ કરાવીએ. અને જો આપણે એવું કરશું તો જરૂર ને જરૂર તે મોક્ષ પામશે અને તેનું કલ્યાણ થશે. તો ભરમલ શેઠે એવો વિચાર કર્યો કે હવે તો મારી દીકરી તો જવાની તૈયારી જ છે, તો હવે પ્રભુની ઈચ્છા, તમારે જે કરવું હોય તે કરો, મારી પણ એ જ ઈચ્છા છે તે તેનું કલ્યાણ થાય. ભરમલ શેઠે તેમને કંઠી પહેરાવવાની હા પાડી. ભરમલ શેઠને એટલો તો વિશ્વાસ નહોતો જ કે જાતે ભગવાન તેડવા આવશે, પણ એટલું ખરું કે તેમને એટલો વિશ્વાસ હતો કે મારી છોકરીનું કલ્યાણ તો થશે જ, માટે તેમણે હા પાડી હતી. અને હવે તેને વર્તમાન ધારણ કરવા માટે સત્સંગીઓએ તેમના હાથમાં જલ આપી કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી હરિ શરણમ ધર્મી પ્રપન્નો અસ્મિ સપાતુ મામ એમ કહી સ્વામિનારાયણ 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 તેમને બોલાવડાવ્યું. ઘંટી પહેરાવી. ત્યાં તો દીકરીનું પ્રારબ્ધ બદલાઈ ગયું. દીકરી પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન કરતી હતી. થોડી વાર થઈ ત્યાં તો ભગવાને જાતે તેને દર્શન આપ્યા. જે દીકરી 4-5 દિવસથી બોલ્યા વગરની ને ખાધા પીધા વગરની બેઠી હતી, તેને અચાનક દર્શન થયા અને તે અચાનક ભોંય જમીન ઉપરથી ઊભી થઈ ગઈ અને જોરથી બૂમ પાડવા લાગી કે સ્વામિનારાયણ આવ્યા છે, સ્વામિનારાયણ આવ્યા છે, મારા સ્વામિનારાયણ આપ્યા છે અને સંતો હરિભક્તો સાથે આવ્યા છે. દીકરી ઊભી થઈને તેમને પગે લાગવા માંડી અને જોરથી બૂમો પાડતી હતી. ત્યારે હરિભક્તોએ પૂછ્યું, ક્યાં છે સ્વામિનારાયણ? ત્યારે દીકરીએ જવાબ આપ્યો, તે તો ગઢડામાં બિરાજમાન થયા છે. આંબાવાડીએ આંબા નીચે ઓટલા ઉપર ઢોલિયો ઢાળ્યો છે અને ઉગમણે મુખે બિરાજમાન થયા છે. અને બધા બરી હરિભક્તો વાજિંત્રો વગાડી રહ્યા છે અને આપણા ધુફી ગામના જે પણ હરિભક્તો ત્યાં ગયા છે સંઘ સાથે, તે પણ ત્યાં બિરાજમાન થયા છે. ભરમલ શેઠ એક વાણિયા હતા, તેથી તે ખાતરી કર્યા વગર તો સાચું માને જ નહીં. તેમને દીકરીને કહ્યું, એ દીકરી, તને ખરેખર આ બધું દેખાય છે? ત્યારે દીકરીએ જવાબ આપ્યો, હા, મારી સામે જ બેઠા છે સ્વામિનારાયણ ભગવાન. ત્યારે તેમણે એમ કહ્યું કે એક કામ કર, આપણો સંઘ જે ત્યાં ગયો છે તે સંઘમાં બધા મેમ્બરોને પૂછી જો કે તમે અહીંયા સંઘ પાછો ક્યારે આવવાનો છે. ત્યારે તેમણે પૂછ્યું કે આપણે સંઘ ધુફી ક્યારે પાછા પધારવાનો છો? ત્યારે લોકોએ જવાબ તો ના આપ્યો, પણ સ્વામિનારાયણ ભગવાને જવાબ આપ્યો કે તારા પપ્પાને કહે કે આજથી 10મા દિવસે સંઘ ધુફી પરત ફરશે. આજે નીકળશે તે 10મા દિવસે ધુફી પહોંચશે.
તેણે જેમ પ્રભુએ કહ્યું હતું તેમ એણે એના પપ્પાને કીધું કે હે પપ્પા, આજથી 10મા દિવસે સંઘ પરત ફરશે. તો લ્યો પપ્પા, હવે મેં દર્શન કરી લીધા છે પ્રભુના, લ્યો હવે હું રજા લઉં છું. શ્રીજી મહારાજ મને તેડવા આવી રહ્યા છે તો હું તેમની સાથે જઉં છું. એમ કહીને જ ભોંય પથારી ઉપર આ દીકરી ઢળી પડી. ભારમલ શેઠે તેમનો વિધિવત અગ્નિ સંસ્કાર કર્યો. તે ઘણા રાજી થયા અને તેમને તિથિ અને તારીખ લખી રાખી હતી ચોક્કસપણે. 10 દિવસ વીતી ગયા અને સંઘ જ્યારે પરત ફર્યો દુફી, ત્યારે સંઘવાસીઓને તેમને ત્યાંના ખબર પૂછ્યા. તેમની વાસ્તવિકતા પૂછી ત્યારે જેવું દીકરીએ કહ્યું હતું તે જ પ્રમાણેની વાત નીકળી હતી. તે સાંભળીને ભરમલ શેઠે પણ કંઠી ધારણ કરવાનું નક્કી કરી દીધું. તો મિત્રો, આ એક સત્ય હકીકત છે. આ બનેલી એક ઘટના છે. આ છે અમારા શ્રીજી મહારાજનો પ્રતાપ અને તેમની ધારણ કરાવેલી કંઠીનો પ્રતાપ. તો મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો છે? જો સરસ લાગ્યો હોય તો મહેરબાની કરી અને આ વિડીયોને લાઈક કરી દેજો અને આપના મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકનની ઘંટી ઉપર જરૂર દબાવશો, જેથી કરીને અમારા ધાર્મિક વિડીયો આપ સુધી જલ્દીથી જલ્દી પહોંચતા રહે. જય સ્વામિનારાયણ.